તો દેશ બાદ હવે વાત કરીશું ગુજરાતમાં વરસાદની ને તેમાં પણ સૌથી પહેલા ઉત્તર ગુજરાતમાં વરસાદના ટોપ 9 સમાચારોની વાત। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે અને 221 તાલુકામાં નોંધપાત્ર વરસાદ છે। સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વાવમાં 5 ઇંચ અને ભાભરમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યના 33 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। 86 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ। બનાસકાંઠાના સુઈગામમાં આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે પવન સાથે વરસાદ પડતા લોકોની હાલાકી વધી છે। પાકિસ્તાનની સરહદની પાસે આવેલો રણ પ્રદેશ જાણે કે દરિયામાં ફેરવાઈ ગયો। નડાબેટ પણ ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી થઈ ગયું। તો આ તરફ પાટણ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। સાંતલપુરમાં મૂશળધાર વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે વરસાદ વરસતા ઘૂંટણસમાં પાણી ભરાયા। સાંતલપુર રાધનપુરમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ભારે પવનને લઈ અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા। મહેસાણા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। કડી, સતલાસણા અને મહેસાણામાં 4 ઇંચ વરસાદ થતા જકાતનાકા, કરણનગર રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। ભારે વરસાદના કારણે ઈડરના રેલવે અંડરપાસમાં એસટી બસ ફસાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી એસટી બસ કાઢવાનો પ્રયાસ કરતા બસ ફસાઈ ગઈ અને બસમાં બેઠેલા મુસાફરોના જીવ પણ અદ્ધર થઈ ગયા। ભારે વરસાદના કારણે બનાસકાંઠાના આબુ રોડ પર ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। આબુ રોડ નજીક સુરપગલા પાસે જીપ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ। જીપ ફસાઈ જતા જીપ ચાલક તો જીપમાંથી કૂદી ગયો, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગયો હતો। ચાલકનો જીવ પોલીસે બચાવ્યો છે। ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ગાંધીનગરના સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલવા પડ્યા। સંત સરોવરમાંથી 92,700 ક્યુસેક પાણી છોડાયું છે। સંત સરોવરમાં 1,21,660 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાંથી પાણી છોડાવવાના કારણે નદી કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા। નદી કાંઠે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તૈનાત કરવામાં આવ્યા। અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ। વાસણા બેરેજમાં 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીમાં 93,000થી વધુ ક્યુસેક પાણી છોડાયું છે। કાંઠા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા। અવિરત વરસાદથી સાબરમતી નદી બે કાંઠે થઈ। જૂના વાડદના નદી કાંઠાના એવા પરીક્ષિત નગરના અનેક ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા। રાજ્યમાં હજુ 3 દિવસ અતિ ભારે વરસાદની શક્યતા છે અને હવામાન વિભાગે કરી છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની છે આગાહી।